ગૃહ રાજ્યમંત્રીએ એસઆઈટીની સાથે યોજેલી સવા કલાકની બેઠક પૂર્ણ થઈ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ડીજીપી વિકાસ સહાયના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સીટે રજૂ કરેલા પ્રાથમિક રિપોર્ટ પર સમીક્ષા કરવામાં આવી। આ બેઠકમાં સરકારે સીટને એક પણ જવાબદારને નહીં છોડવા છૂટો દોર આપી દીધો છે। એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલની પણ પુષ્ટિ થઈ છે। ગૃહ વિભાગે આપેલી સૂચના બાદ સીટના વડા સુભાષ ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે વર્ષ 2021 થી 2024 દરમિયાન રાજકોટમાં ફરજ બજાવી ચૂકેલા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર અને પોલીસ કમિશનર્સની પૂછપરછ કરાશે। એટલું જ નહીં, ગેમ ઝોનમાં મજા માણવા ગયેલા અધિકારીઓની સીટ પૂછપરછ કરશે। તો એબીપી અસ્મિતાએ ઘટનાના બીજા જ દિવસે એટલે કે રવિવારના કરેલો દાવો પણ સાચો ઠર્યો છે। ટીઆરપી ગેમ ઝોને કમર્શિયલ મંજૂરી ન હોવાનું પણ સ્પષ્ટ થયું છે। એટલે કે રહેણાંક પ્લોટમાં કરાતી હતી કમર્શિયલ એક્ટિવિટી જે નિયમની વિરુદ્ધ છે। 24 કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે, જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે, પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે, કોઈને ખોટા પકડવામાં આવશે। બધા જ આઈએએસ કે આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય, એ આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય, કે મેં કહ્યું ને સૌથી પહેલાં એ તમામની પૂછપરછ કરવામાં આવશે। તમે જોશો 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે, ઇન્ટ્રોગેશન કરવામાં આવશે। આમાં તો સંપૂર્ણતઃ એકદમ ફૂલ પ્રૂફ કેસ છે કે કોમર્શિયલ એને નથી, ત્યાં આ પ્રકારે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે। આ બધા પ્રકારના મુદ્દાઓ જે રીતના તૈયાર થયા છે, 164ના નિવેદન લેવામાં આવશે। માનની ડીજીપી સાહેબ પોતે આ ગુનાની તપાસનું સુપરવિઝન કરે છે, એટલે તપાસ યોગ્ય થશે એની ખાતરી આપવામાં આવે છે।